ગાઈઝ મેં મારા ભરતનાટ્યમના સેકન્ડ યર કમ્પ્લીટ કર્યો છે. તો હવે હું તમને બતાવવા જવાની છું કે મેં ત્રિપતાક વિનિયોગ કેવી રીતે કર્યો હતો અને એક દ્રષ્ટિભેદ બી બતાવી દઈશ. તો છે ને ભરતનાટ્યમમાં એકચ્યુઅલીમાં તો હું બહુ નર્વસિંગ થતી હતી જ્યારે એક્ઝામ દેવા જતી હતી ત્યારે. પેલી બહુ એટલે ગભરાટ થતી હતી અને જેટલા બી સેકન્ડ યરની ગર્લ્સ હતી ધક 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 થતું હતું ભાઈ. એટલું બીજા ટીચર લેવાના હતા અને કોને ખબર અમુકને તો અડધાને આવડતું નહોતું. તો જેટલાને નહોતું આવડતું અને જે નહીં આવડતું ને એ જ પૂછ્યું. તો એ જ પૂછ્યું તો પછી હું વિચારવા માંડી મને ન પૂછે એવું ભાઈ. તો મને એમ તો આવડતું હતું પણ અમુક જ સ્ટેપ્સ નહોતા આવડતા એ. અને હું જે હમણાં તમને ત્રિપતાક વિનિયોગ કરીને બતાવવાની છું તે તમિલનાડુની ભાષામાં હોય છે. અને આ ત્રિપતાક વિનિયોગ 2 હાથની મુદ્રા છે. ચાલો હું તમને બતાવું. મુખોટે વૃક્ષ ભાવેશુ વ્રજે તદ્ધરે વાસવે કેતકી કુસુમે દીપે વહિની જ્વાલા વિજોધને કપોતે પત્રલેખાયા બારાર્થે પરિવર્તને એવમ યોજન્તે ત્રિપતાકોય કથિતો ભતો તમે. હવે હું તમને દ્રષ્ટિભેદ કરી બતાવું. દ્રષ્ટિભેદ જે તો મારું ફેવરેટ છે. જો સમમ આલોકિતમ સાચી પ્રાલોકિતમ નિમિલ્લિતે ઉલ્લોકિતમ અનુવૃત્તે ચ તથા ચૈવ અવલોકિતમ ઇતિ અષ્ટોદષ્ટિભેદાના સંકૃતિતા પૂર્વ સર્વે. થેન્ક યુ.